ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ पञ्चमोऽध्यायः। अर्जुन उवाच संन्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। ચોથા અધ્યાયનું પ્રવચન સાંભળીને અર્જુનના મનમાં પ્રશ્ન જન્મ્યો. એણે જે પ્રકારે ભગવાનનો ઉપદેશ અર્થઘટન કર્યું હતું એ પ્રમાણે સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનઃ યોગમ જે શંસસી. હે શ્રી કૃષ્ણ, આપ કર્મનો સંન્યાસ અને જોડે જોડે કર્મયોગ એટલે કર્મનું આચરણ આ બંને વસ્તુ કહો છો. યચ્છેતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. કર્મ સંન્યાસ અને કર્મયોગ એટલે કર્મનું આચરણ બંને એક સાથે એક વ્યક્તિ ના થઈ શકે, અને માટે એમાંથી જે ચડિયાતું હોય એ આપ મને કહો. તો ભાષ્યકાર આ પ્રશ્નની પહેલા ઘણી લાંબી ભૂમિકા આપે છે. ઉભયોઃ કર્મ અનુષ્ઠાન કર્મ સંન્યાસયોઃ સ્થિતિગતિવત પરસ્પર વિરોધાત. આ કર્મયોગ અને કર્મ સંન્યાસ. કર્મયોગ એટલે કર્મનું અનુષ્ઠાન કરવું, કર્મ કરવું, આચરણ કરવું. કર્મ સંન્યાસ એટલે કર્મનો ત્યાગ કરવો. સ્થિતિગતિવત પરસ્પર વિરોધાત.
કર્મ કરવું અને કર્મ છોડવું આ બંને પરસ્પર વિરુદ્ધ છે. એકેન સહકર્તુમ અશક્યત્વાत्, માટે એક જ વ્યક્તિ એક સાથે આ બેનું આચરણ ન કરી શકે. કર્મયોગ એટલે કર્મનું આચરણ, કર્મ અનુષ્ઠાન, અને કર્મ સંન્યાસ, કર્મનું આચરણ કરવું અને કર્મ છોડવું એક જ વ્યક્તિથી એક સાથે આ બે પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ ના થઈ શકે. ચાલો એમ કહો કે અત્યારે કર્મનું અનુષ્ઠાન કરે છે, પછી કર્મનો ત્યાગ કરે તો એ કાલ ભેદે અનુષ્ઠાન વિધાન અભાવાત. ભગવાને કહ્યું નથી અર્જુનને કે હમણાં તો કર્મ કર પછી કર્મ છોડી દે, એવું પણ કહ્યું નથી. કાલ ભેદે એટલે ભિન્ન ભિન્ન સમયે આ કરવું, એ પ્રકારનું પણ વચન ભગવાનનું છે નહીં. અર્થાત એ તયો અન્યતર કર્તવ્યતા પ્રાપ્ત. એટલે અર્જુનને કર્મયોગ અને કર્મ સંન્યાસ બંનેનો ઉપદેશ થયો. બે તો એક સાથે ના થઈ શકે. એવું પણ કહ્યું નથી ભગવાને કે હમણાં કર્મયોગ પછી કર્મ સંન્યાસ એ જુદા સમયે એવી પણ વાત નથી કરી. અત્યારે શું કરવું અને કર્મયોગ અને કર્મ સંન્યાસ એક જ વ્યક્તિ એક સાથે ના થઈ શકે. યત પ્રશસ્યતરમ એતયો, અંતેથી આ બેમાંથી ચઢિયાતું હોય એનું મારે અનુષ્ઠાન કરવું જોઈએ, કર્મયોગ અને કર્મ સંન્યાસ. એક જ થઈ શકે, નહીં તરત બીજું ના થઈ શકે. એવો મન્યમાન, આ પ્રકારની માન્યતા સમજ ધરાવનારો અર્જુન. અને બરાબર છે. કર્મયોગ એટલે કર્મ અનુષ્ઠાન ને કર્મ સંન્યાસ એક સાથે એક વ્યક્તિ ના થઈ શકે. અને ભગવાન એવું પણ નથી કે હમણાં તું કર્મયોગ કર પછી કર્મ સંન્યાસ, એ પ્રકારે કહ્યું નથી. એટલે એક જ અત્યારે જ વર્તમાનમાં અર્જુન સમક્ષ આ બે વિકલ્પ છે. કર્મયોગ અર્થાત કર્મ અનુષ્ઠાન કરવું, કર્મ સંન્યાસ અર્થાત કર્મ ત્યાગ કરવો. તો આ બંને વિકલ્પ અર્જુન પાસે હોય, કર્મ કરવું અને કર્મનો ત્યાગ કરવો. જો બંને થઈ શકતું હોય એક જ વ્યક્તિથી એક સમયે, યત પ્રશસ્યતરમ એતયો, તો પછી આ બેમાંથી ચઢિયાતું હોય કરવાનું. અર્જુન સમક્ષ આ બંને વિકલ્પ હોય, કર્મ કરવું અને કર્મનો ત્યાગ કરવો, તો બેમાંથી એક પણ અર્જુન કરી શકે. તો કયું કરે? જે બેમાંથી ચઢિયાતું હોય એ જ કરે. ઇતિ મન્યતા એ મન્યમાન, આ પ્રકારની સમજ ધરાવનાર અર્જુને ભગવાનને પૂછ્યું. સંન્યાસમ કર્મણામ, કૃષ્ણ ભગવાન આપ કર્મના સંન્યાસની વાત કરો છો, યોગ કર્મ આચરણની વાત કરો છો. કારણ કે એક સાથે હું ન કરી શકું, માટે એ બેમાંથી જે ચઢિયાતું હોય એ આપ નક્કી કરીને કહો કે મારે કર્મ અનુષ્ઠાન કરવું કે કર્મનો ત્યાગ કરવો. એટલે શંકા કરે છે કે એક વ્યક્તિથી આ બંને સાથે ન થઈ શકે, એ શંકા કરે છે. નનુ ચ આત્મવિદ જ્ઞાન યોગેન નિષ્ઠામ પ્રતિપાદયિષ્યન પૂર્વોદાહૃતૈ વચનૈ ભગવાન સર્વકર્મ સંન્યાસમ અવોચત ન તુ અનાત્મજ્ઞસ્ય. તો ભગવાને સર્વકર્મ સંન્યાસ જે કહ્યું એ આત્મવિદ, એ આત્મજ્ઞાની વડે કહ્યું છે સર્વકર્મ સંન્યાસ. ન તુ અનાત્મજ્ઞસ્ય, અજ્ઞાની માટે ભગવાને, આ તો અર્થઘટન છે, પ્રશ્ન પૂછનારનું એવું અર્થઘટન છે કે ભગવાને અત્યારે એવું કહ્યું છે કે આત્મજ્ઞાની હોય એને મળે જ કર્મ સંન્યાસ છે,
જે આત્મજ્ઞાની નથી એનો કર્મ સંન્યાસ નથી, એવી જાતનો અર્થ કરે. આ પ્રશ્ન પૂછનાર માટે છે. આત્મવિદ જ્ઞાન યોગેન નિષ્ઠામ પ્રતિપાદયિષ્યન. ભગવાન કહે છે કહ્યું જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. તો સાંખ્ય એટલે સંન્યાસી માટે જ્ઞાન યોગ અને યોગીઓ માટે કર્મયોગ, એ પ્રકારની બે નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું. પૂર્વોદાહૃતૈ વચનૈ. તો આગળ જે વચન કહેવામાં આવ્યા અહીંના પ્રારંભમાં, સર્વકર્મ સંન્યાસ અવચત, ટૂંકમાં ભગવાને આત્મજ્ઞાની માટે સર્વકર્મ સંન્યાસ કહ્યો છે. નતુના આત્મજ્ઞસ્ય. અજ્ઞાની માટે સર્વકર્મ સંન્યાસ કહ્યો નથી, ભગવાને જ્ઞાની માટે જ કહ્યો છે. એ અમે આગળના બધા ભગવાનના વચનો દ્વારા કહી ચૂક્યા. આગળ કહે છે અતશ્ચ કર્મ અનુષ્ઠાન કર્મ સંન્યાસયો ભિન્ન પુરુષ વિષયત્વાદ અન્યતરસ્ય પ્રશસ્યતરત્વ બુભુત્સયા પ્રશ્ન અનુપન્ન. પ્રશ્ન કરનાર કે તેવો પ્રશ્ન જ ના જન્મવો જોઈએ. ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે આત્મજ્ઞાની છે એને જ્ઞાન યોગમાં નિષ્ઠા છે, અને તેથી એના માટે કર્મ સંન્યાસ છે. જ્ઞાન યોગ જો આત્મામાં નિષ્ઠા હોય તો એના માટે કર્મ સંન્યાસ એવું ભગવાને પ્રતિપાદન કર્યું. અને તેથી કર્મયોગ અને કર્મ સંન્યાસ એ બંને જુદા જુદી વ્યક્તિઓ માટે છે. તેથી અર્જુને એટલા માટે જ પૂછ્યું કે ભાઈ આમાંથી ચડિયું તો કયું છે, કારણ કે પોતે બંનેનું આચરણ ના કરે છે એક સાથે. ક્યાં તો પોતે કર્મનું આચરણ કરે કે કર્મનો ત્યાગ કરે. આ બંને પરસ્પર વિરુદ્ધ છે. એક જ એટલે અર્જુન પૂછવા માગે છે કે ભગવાન હવે આમાંથી ચડિયાતું કયું છે. અન્યતરસ્ય પ્રશસ્યતર બુભુત્સયા. એટલે બહુ સ્પષ્ટ જ છે. પ્રશ્ન કહે છે ભાઈ કર્મ અનુષ્ઠાન અને કર્મ સંન્યાસ છે એ તો જુદા જુદા વ્યક્તિઓ માટે છે. એ અર્જુન માટે ક્યાં તો કર્મયોગ હોય ક્યાં તો કર્મ સંન્યાસ હોય. અને તો વ્યવસ્થિત ચડિયાવ તો બે બંને શક્ય અર્જુન માટે હોય તો જો એક જ વ્યક્તિ માટે ક્યાં તો ભાઈ લાડુ ખાઓ કે દૂધપાક ખાઓ, ચાલો એની એવા વિકલ્પ આપવામાં આવે હોય તો એમાં એક પસંદ કરે. બંનેની સમક્ષ હોય તો પછી પોતે જે પોતે વધારે ભાવતું હોય એ કરે, અને નહીંતર જે કહેવામાં આવ્યું હોય એ કરે. એટલે અહીં કહે છે કે ભાઈ અન્ય કર્મ સંન્યાસ અને કર્મયોગ તો જુદા જુદી વ્યક્તિઓ માટે છે. અને તો અર્જુન કેમ પ્રશ્ન કરે કે ચડિયાતું કહ્યું. એક વ્યક્તિ માટે બંને શક્ય હોય. કર્મ કરવું અને કર્મનો ત્યાગ કરવો એ બંને એક જ વ્યક્તિ માટે શક્ય હોય તો પછી મારે કર્મ કરવું કે કર્મનો ત્યાગ કરવો એ વચ્ચે પસંદગી કરવાની હોય. પણ એ બંનેમાં જુદા લોકો માટે કયું હોય. તારા માટે કર્મયોગ છે ને આના માટે કર્મ સંન્યાસ છે, તો આવો પ્રશ્ન ક્યાં ઉભો થશે? એટલે પ્રશ્ન યોગ્ય નથી. પ્રશ્ન અનુપન્ન એટલે કે તર્કસંગત નથી. જો જુદી જુદી વ્યક્તિઓ માટે કહ્યું એટલે કે છે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કહ્યો છે, અજ્ઞાની માટે કર્મયોગ કહ્યો છે. તો પછી એવો પ્રશ્ન થાય અર્જુનને કે મારે શું પસંદ કરવું એ યોગ્ય નથી. કારણ કે તો આત્મજ્ઞાની હો તો કર્મ સંન્યાસ, અજ્ઞાની હો તો કર્મયોગ. અને તેથી જ્યારે બંને વસ્તુ આપણે કરી શકતા હોઈએ ત્યારે બેમાંથી ચડિયા શું એવો પ્રશ્ન આવે. એક જ વસ્તુ કરી શકતા હોઈએ તો ક્યાં તો તું ક્રિકેટ રમ કે પછી ફૂટબોલ રમ, બેમાંથી એક વસ્તુ કરી શકાય. તો પછી એમાંથી ચડિયાતું કયું પોતે નક્કી કરવાનું હોય. બંનેની સંભાવના હોય તો કયું ચડિયાતું. એક જ હોય ભાઈ તું તો ક્રિકેટ રમ તને ફૂટબોલ નહીં મળે, તો પછી એને
પ્રશ્ન રહેતો જ નથી, કયું ચડિયાતું છે. અહીં પણ કહ્યું છે આત્મજ્ઞાની મળે કર્મ સંન્યાસ છે, અજ્ઞાની મળે કર્મયોગ છે. એટલે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બે જુદી જુદી વ્યક્તિઓ આચરવાની વસ્તુઓ છે. તો પછી કયું ચડિયાતું પ્રશ્ન રહેતો જ નથી ને. માધવ પડ્યો છું એટલે તો ભાઈ આ શું ખા, ખીચડી ખા, અને બરાબર હૃષ્ટપુષ્ટ છે દૂધપાક ખા. અત્યારના સમયમાં પણ માધવ માણસ હોય ને ભાઈ દૂધપાક ખાવાનો પ્રશ્ન ક્યાં રહ્યો? એટલે બે જુદી વ્યક્તિઓ માટે કરવાનું હોય તો પછી કયું ચડિયાતું પ્રશ્ન ના રહે. પેલો માધવ માણસ વિચારે કે મારા શું ચડિયાતું છે, મને ખીચડી ખાવી વધારે સારી કે દૂધપાક? એટલે તને દૂધપાક મળવાનો જ નથી, પ્રશ્ન જ ક્યાં રહે? તેવી રીતે જે આત્મજ્ઞાની છે એને માટે કર્મ સંન્યાસ સંભવિત છે, અજ્ઞાની માટે કર્મ સંન્યાસ સંભવ જ નથી. એનો વિકલ્પ ઊભો થતો જ નથી કે મારે કર્મ કરવું કે છોડવું. તારે કર્મ કરવાનું છે તો અજ્ઞાની હોય તો. એટલે અર્જુનનો આ પ્રશ્ન છે કે બે તો કયું ચડિયાતું છે, કર્મ સંન્યાસ કર્મયોગ? એ પ્રશ્ન કોઈ યોગ્ય નથી, એટલે કે એ તર્કસંગત નથી. એવું પેલા પૂર્વ પક્ષે કહ્યું. વાત તો બરાબર છે, કારણ કે આત્મજ્ઞાની માટે કર્મ ત્યાગ હોય અને અજ્ઞાની માટે કર્મયોગ હોય. તો અર્જુન આત્મજ્ઞાની છે તો ભાઈ કર્મ ત્યાગ, નથી તો ભાઈ કર્મયોગ. એટલે બેમાંથી પસંદગી નથી કરવાની, તું જે છે અધિકારીત્વ પ્રમાણે બેમાં નક્કી કરવાનું છે. એટલે આગળ કહે છે સત્યમેવ તદભિપ્રાયેણ પ્રશ્ન ન ઉપપદ્યતે. તમારી વાત સાચી છે ભાઈ, તમે કહો છો એ પ્રમાણે તો અર્જુનનો આ પ્રશ્ન યોગ્ય નથી. જો કર્મયોગ એક વ્યક્તિ માટે હોય અને કર્મ સંન્યાસ બીજી વ્યક્તિ માટે હોય તો એમાંથી કયું ચડિયાતું એ પ્રશ્ન યોગ્ય જ નથી ને. એક જ વ્યક્તિ માટે બંને સંભવિત હોય તો પછી પ્રશ્ન છે કે મારે શું કરવું. પણ આ જુદી જુદી વ્યક્તિઓ માટે હોય તો પ્રશ્ન કે ભાઈ કર્મ સંન્યાસ કે કર્મયોગ કયું ચડિયાતું છે, એ પ્રશ્ન તર્કસંગત છે જ નહીં. એટલે કે સત્યમેવ, વાત સાચી જ તમારી. તો અભિપ્રાયણ પ્રશ્ન અનુપદ્યતે, તમારા અભિપ્રાયથી તમારી સમજ પ્રમાણે વાત બરાબર છે કે આ પ્રશ્ન કોઈ રીતે તર્કયુક્ત નથી. કે અજ્ઞાની માણસ માટે તો કર્મ ત્યાગ છે જ નહીં, એટલે એની પાસે વિકલ્પ નથી. તો પછી પ્રશ્ન સ્વઅભિપ્રાયેણ પુનઃ પ્રશ્ન યુજ્યતે એવ ઇતિ વદામઃ. વાત તો સાચી છે કે તમે તો બુદ્ધિમાન છો, તમે સમજી શકો છો કે કર્મયોગ અને કર્મ સંન્યાસ એક વ્યક્તિ માટે શક્ય નથી. ધારો કે અર્જુન એવો ના હોય તો, અર્જુન કોઈ પણ એવી વ્યક્તિ હોય જેમના તમારી સમજ, તમારામાં જે પ્રકારની સમજ છે એવી સમજ વ્યક્તિ ના ધરાવતી હોય તો પ્રશ્ન શક્ય છે ને. આવી સમજ જે ધરાવતું હોય કે ભાઈ કર્મયોગ અને કર્મ ત્યાગ બે જુદી વ્યક્તિઓ માટે છે તો મારે શું નક્કી કરવું એ પ્રશ્ન યોગ્ય નથી. પણ એવું જે ન સમજ્યો હોય, કોઈ એમ માનતો હોય કે બંને કરી શકો એમ છું, હું કર્મનો ત્યાગ પણ કરી શકવાનો વિકલ્પ મારી પાસે છે, કર્મ અનુષ્ઠાન કરવાનો વિકલ્પ પણ છે, એ બંને વિકલ્પ મારી પાસે છે, તો પછી પ્રશ્ન તર્કસંગત છે કે મારે શું કરવું. બંને સાથે ન થઈ શકે. કર્મ ત્યાગ એટલે કર્મ સંન્યાસ અને કર્મયોગ કર્મ અનુષ્ઠાન એક વ્યક્તિ એક સાથે ન જ કરી શકે. તો એવું અર્જુન સમજ્યો તો એનો પ્રશ્ન બરોબર છે કે ભગવાન કયું ચડિયાતું છે, કર્મ સંન્યાસ કે કર્મ ત્યાગ? તમે કહો છો ને એ પ્રકારે બરોબર છે તમારી સમજ પ્રમાણે, પણ અર્જુનમાં એ પ્રકારની સમજ ના હોય તો તમારી સમજ પ્રમાણે બરોબર છે કે ભાઈ કર્મ ત્યાગ ને કર્મ સંન્યાસ એ વ્યક્તિ ના થાય. પણ એવી સમજ અર્જુન ના હોય. અર્જુન માનતો હોય
કે કર્મ ત્યાગ અને કર્મ આચરણ બંને સંભવિતતા મારી પાસે છે, બંને વિકલ્પ મારી પાસે છે. તો મારે શું પસંદ કરવું? તો અર્જુનના અભિપ્રાય પ્રમાણે પ્રશ્ન યોગ્ય છે, તમારા અભિપ્રાય પ્રમાણે યોગ્ય નથી. સમજ પડે છે ને? અહીં શું કહેવા માગે છે કે તમે જે પ્રકારે કહો છો એ તમારી વાત બરાબર, પણ અર્જુન એવું જ માને છે એવું તમે શા બધી કહો છો? અર્જુન બીજું માનતો હોય કે એને માટે બંને સંભવિત છે, કર્મ ત્યાગ અને કર્મયોગ, તો બી પ્રશ્ન સંભવિત છે ને. અર્જુનમાં એવી સમજ જન્મે જ કેવી રીતે? પણ કે એક જ વ્યક્તિ માટે બંને સંભવિત છે અત્યારે, કે મારી પાસે હું કર્મ ત્યાગ પણ કરી શકું છું અને કર્મ અનુષ્ઠાન બંને વિકલ્પ મારી પાસે છે, એવી સમજ અર્જુનમાં ક્યાંથી જન્મી? એટલે ભાષાકર આગળ સમજાવે છે, કથમ પૂર્વોદાહૃતૈ વચનૈ ભગવતા કર્મ સંન્યાસસ્ય કર્તવ્યતયા વિવક્ષિતત્વાત પ્રાધાન્યમ અંતરેણ ચ કર્તારમ તસ્ય કર્તવ્યત્વ અસંભવાત અનાત્મવિદ અપि કર્તા પક્ષે પ્રાપ્ત અનુદ્યતે ઇતિ. ઘણું લાંબુ વાક્ય છે. ચાલો ભાઈ, તમારા અભિપ્રાય પ્રમાણે બરોબર છે, પણ અર્જુન આગળ જે બધું કહેવામાં આવ્યું છે એમાંથી પૂર્વ ઉદાહૃત વચન, આગળ જે બધા વચનો કયા અહીંયા આગળ 5મા અધ્યાયના પ્રારંભની અંદર કર્મણ્ય કર્મય પશ્ચેત વગેરે વગેરે, એટલે આ બધા આત્મજ્ઞાની માટે સર્વકર્મ સંન્યાસના આ બધા વચન હતા. અને જેને આત્મજ્ઞાન નથી એના માટે બધા સંશયનો ત્યાગ કરીને કર્મનું આચરણ, એવું ભગવાન અર્જુનને કહ્યું. જે આત્મજ્ઞાની છે એના વડે સર્વકર્મ સંન્યાસ છે, અને આત્મજ્ઞાની નથી એના વડે કર્મનું આચરણ છે, એવું ભગવાને કહ્યું જ છે. પૂર્વોદાહૃતૈ વચનૈ ભગવતા કર્મ સંન્યાસસ્ય કર્તવ્યતયા વિવક્ષિતત્વાત પ્રાધાન્યમ. તો ચાલો, ભગવાને કર્મ સંન્યાસ આત્મજ્ઞાની માટે કહ્યો. આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કર્તવ્ય છે, એટલે જ્ઞાન થયા પછી કર્મ છોડી દેવું જોઈએ. આત્મજ્ઞાન થવું એટલે શું? આત્મા એટલે કે હું અકર્તા છું. આત્માનું સ્વરૂપ શું છે? અકર્તા, અભોગતા. જ્યાં સુધી મને જ્ઞાન નથી ત્યાં સુધી હું મર્યાદને કરતા એટલે કર્મ કરનાર સમજું છું, અને તો પછી મારે કર્મ કરવું જોઈએ. ટૂંકમાં મારું આચરણ મારી સમજ પ્રમાણે હોવું જોઈએ. જે પ્રકારે આપણી સમજ હોય એ પ્રકારે આચરણ હોવું જોઈએ. આપણે એવી સમજ હોય કે કર્તૃત્વ મારો સ્વભાવ છે તો મારે કર્મ કરવું જોઈએ. એવી સમજ ઉત્પન્ન થાય કે હું અકર્તા છું, તો પછી કર્મ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે કહે છે કે ભાઈ પ્રષ્ટુ અભિપ્રાયણ પુનઃ પ્રશ્ન યુજ્યતે. અર્જુનના અભિપ્રાયથી એનો પ્રશ્ન યુજ્યતે એટલે કે એ સંભવિત છે, યોગ્ય છે. એ સમજે છે કે બંને વિકલ્પો મારી પાસે છે. તમે સમજો છો એ બરાબર છે કે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ ન છે, અજ્ઞાની માટે કર્મયોગ છે. પણ અર્જુન એમ માને છે કે આ બંને હું કહી શકું એમ છું, કર્મ ત્યાગ અને કર્મ સંન્યાસ. એટલે અર્જુનની દૃષ્ટિએ આ પ્રશ્ન બરાબર છે. અર્જુન કે એના જેવા જ્યાં બીજા કોઈ હોય દ્રષ્ટિએ પ્રશ્ન બરાબર છે. પૂર્વોદાહૃતૈ વચનૈ ભગવતા કર્મ સંન્યાસસ્ય કર્તવ્યતયા વિવક્ષિતત્વાત. કે આગળના વચ કયા પ્રમાણે જે આત્મજ્ઞાની છે એણે કર્મનો ત્યાગ કરવો જોઈએ એવું ભગવાને કહ્યું.
તત્ પ્રાધાન્યમ અંતરણે ચ, પણ જેની પાસે આત્મજ્ઞાન નથી, કર્તારમ તસ્ય કર્તવ્યત્વ અસંભવાત, અંતરેણ ચ કર્તારમ, કરતા હોય તો જ કશી વસ્તુ કર્મ થઈ શકે. અનાત્મવિદપી કર્તા પક્ષે પ્રાપ્ત અનુદ્યતે ઇતિ, એટલે કદાચ અનાત્મવિદપી અનાત્મ જ્ઞાની હોય કે આત્મજ્ઞાની ન હોય એ પણ કદાચ સંન્યાસ લઈ શકે એવી સંભાવના અહીંયા ઉત્પન્ન થાય છે. ન પુનઃ આત્મવિદ કર્તૃકમેવ સંન્યાસ, આત્મવિદ કર્તૃકત્વમેવ સંન્યાસસ્ય વિક્ષિતમ ઇતિ, એટલે કે ખાલી આત્મજ્ઞાની જ કર્મ સંન્યાસ કર્મનો ત્યાગ કરે એવું નથી, પરંતુ અનાત્મજ્ઞાની એટલે આત્મજ્ઞાની એ પણ કર્મનો ત્યાગ કરી શકે એવું અર્જુન સમજ્યો છે. એવું ભગવાનના વચન એવું સમજી શકાય કે માત્ર આત્મજ્ઞાની માટે જ કર્મ સંન્યાસ એવું નથી, પરંતુ અજ્ઞાની માટે પણ કર્મનો ત્યાગ છે એવું આગળના બધા વચનથી અર્જુન સમજ્યો હોય. અંતરેણ ચ કર્તારમ તસ્ય કર્તવ્યત્વ અસંભવાદ, એટલે કરતા તો હોવું જોઈએ કર્મ કરનાર, એ સિવાય તો કર્મ ત્યાગ કે કર્મ અનુષ્ઠાન સંભવિત નથી. અનાત્મવિદપી કર્તા પક્ષે પ્રાપ્ત અનુદ્યતે, એટલે અજ્ઞાની જે છે એ પણ કદાચ કર્મ સંન્યાસ લઈ શકે. એટલે એ માને છે કર્મનો ત્યાગ કરવો એટલે એમાં કર્તૃત્વ તો રહેલું છે ને, હું કર્મનો ત્યાગ કરું, અને તેથી આત્મજ્ઞાની કર્મનો ત્યાગ કરી શકે અને અનાત્મ અજ્ઞાની પણ ત્યાગ કરી શકે. ત્યાગ કરવાની સ્વતંત્રતા છે, અને તેથી અનુદ્યતે ઇતિ, ટૂંકમાં એટલા માટે એનો અનુવાદ કરવામાં આવે છે કે ભાઈ અનાત્મજ્ઞાની પણ કર્મનો ત્યાગ કરી શકે, કારણ કે ત્યાગ કરવા માટે કર્તૃત્વ જોઈએ એનામાં છે, એ માટે કરી શકે. અને તેથી અનાત્મવિદ કર્તૃકમેવ સંન્યાસસ્ય વિવક્ષિતમ, ટૂંકમાં પુનઃ આત્મવિદ કર્તૃકમ તમેવ સંન્યાસ વિવક્ષિતમ ઇતિ એવ મન્યમાનસ્ય અર્જુનસ્ય, અર્જુન સમજો કે જે આત્મજ્ઞાની છે એ જ કર્મનો ત્યાગ કરી શકે, કર્મ સંન્યાસ, અને બીજો નહીં. કર્મ અનુષ્ઠાન કર્મ સંન્યાસ એવો અવિદ્વત પુરુષ કર્તૃકત્વમ અપી અસ્તિ ઇતિ પૂર્વોક્તેન પ્રકારેણ, કે ભાઈ અજ્ઞાની કર્મ અનુષ્ઠાન પણ કરી શકે અને કર્મનો ત્યાગ પણ કરી શકે. ઇતિ એવ મન્યમાનસ્ય અર્જુનસ્ય કર્મ અનુષ્ઠાન કર્મ સંન્યાસ એવો અવિદ્વત પુરુષ કર્તૃકત્વમ અપી અસ્તિ ઇતિ, એટલે કે અર્જુન સમજ્યો હોય કે અજ્ઞાની માણસને પાસે બંને વિકલ્પ છે, કર્મ કરવું કે કર્મ સંન્યાસ. પણ પૂર્વોક્તેન પ્રકારણે તયો પરસ્પર વિરોધાત, એટલે કે અર્જુને એવું સમજ્યું છે કે અજ્ઞાની માણસ પાસે આ પ્રકારનો વિકલ્પ છે કે કર્મનું અનુષ્ઠાન પણ કરી શકે કે કર્મનો ત્યાગ પણ કરી શકે. પણ કર્મ અનુષ્ઠાન અને કર્મનો ત્યાગ એક સાથે ના થઈ શકે, માટે એક પસંદ કરવાનું હોય. અન્યતરસ્ય કર્તવ્યત્વે પ્રાપ્તે પ્રશસ્યતરમ ચ, એટલે અર્જુન આવું સમજ્યું છે કે આવું અર્જુન કોઈ પણ વ્યક્તિ આવું સમજી શકે, મારી પાસે બે વિકલ્પ છે, કર્મ કરવું કે કર્મનો ત્યાગ કરવો. અજ્ઞાની માટે કર્મ કરવું પણ વિકલ્પ છે, કર્મ ત્યાગ પણ. અર્જુન જાણ્યું અજ્ઞાની શું, અજ્ઞાની માટે માત્ર કર્મ જ કરવું એવું આદેશ હોય તો પ્રશ્ન નથી. પણ ભગવાનને કહેવા પ્રમાણે અર્જુન આમ સમજ્યો છે પોતાના અર્થઘટનથી કે અજ્ઞાની મનુષ્ય માટે આ બંને વિકલ્પ છે, કર્મનું અનુષ્ઠાન કરવું કે કર્મનો ત્યાગ કરવો. અર્જુન સમજ્યો છે કે હું બંને કરી શકું, કર્મ સંન્યાસ પણ અને કર્મ અનુષ્ઠાન પણ. તયો પરસ્પર વિરોધાત, પણ કર્મ અનુષ્ઠાન કર્મ ત્યાગ એક વ્યક્તિ એક સાથે ન કરી શકે,
અન્યતરસ્ય કર્તવ્યત્વે પ્રાપ્તે, બેમાંથી એક કરી શકાય. અર્જુન એમ સમજે છે કે અત્યારે મારી પાસે બંને વિકલ્પ છે, ક્યાં તો મારે કર્મયોગ, કર્મ અનુષ્ઠાન કરવું કે કર્મનો ત્યાગ કરવો, એ બંને વિકલ્પ છે. પણ કારણ કે બે એક સાથે એક માણસ ન કરી શકે, મારે પસંદગી કરવાની છે કે મારે કર્મનું અનુષ્ઠાન કરવું કે કર્મનો ત્યાગ કરવો. પ્રશસ્યતરમ ચ કર્તવ્યમ, આવી એની સમજ છે કે અત્યારે મારી પાસે આ બે વિકલ્પ છે. ઈચ્છું તો કર્મ કરી શકું, ઈચ્છું તો કર્મનો ત્યાગ કરવું. તો શું કરવું? તો જે ચઢિયાતું હોય હું કરું, જે મારા માટે વધુ લાભદાયી હોય એ જ હું કરું. એટલા માટે પ્રશ્ન કરે છે કે કર્મ ત્યાગ પણ આપ કહો છો અને કર્મ અનુષ્ઠાન પણ કહો છો, જે ચઢિયાતું હોય એ નક્કી કરીને મને કહો. એટલે એવું પૂછે છે. એવું કે ભગવાને કહ્યું છે એવું નથી, પણ હજુ નવું સમજ્યો છે. એટલા માટે આટલી લાંબી બધી મોટી પ્રસ્તાવના કરવી પડી. અર્જુને આ પ્રકારનો પ્રશ્ન કર્યો. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ જ શંસસી. હે શ્રી કૃષ્ણ, આપ કર્મનો સંન્યાસ પણ કહો છો, કર્મનું અનુષ્ઠાન પણ કહો છો. એટલે કે જાણે કે હું બંને કરી શકું એમ છું. યચ્છ એ તયો, આ જે ચઢિયાતું હોય એ કયું છે એનો નિશ્ચય કરીને આપ મને કહો કે મારે કર્મ કરવું કે કર્મનો ત્યાગ કરવો. હવે ક્યારે સંભવિત હોય? એક વ્યક્તિ આ કરી શકતી હોય તો. પણ માત્ર આત્મજ્ઞાની માટે જ કર્મ સંન્યાસ હોય, અજ્ઞાની માટે કર્મયોગ હોય તો આવો વિકલ્પ નથી. પણ અર્જુન સમજ્યો છે કે આવો વિકલ્પ છે આપણી પાસે. यदि प्रशस्ततर विविदिशया प्रश्न अनुपन्न. એટલે પ્રશ્ન અર્જુન કેમ કર્યો? જ્યારે થોડુંક વિચારતા પ્રશ્ન જન્મે જ નહીં ને. ભગવાન એવું ક્યાં કહ્યું છે કે તમે કર્મ ત્યાગ કરી શકો, કર્મ અનુષ્ઠાન પણ કરી શકો? પણ અર્જુન એવું સમજ્યો હોય તો આ પ્રશ્ન યોગ્ય સમજી શકાયો છે. એટલા માટે આટલી લાંબી બધી પ્રસ્તાવના થઈ. કારણ કે આ પ્રશ્ન કેમ છે? આપ કર્મનું અનુષ્ઠાન પણ કહો છો, કર્મનો ત્યાગ પણ કહો છો, જે ચઢિયાતું હોય એ મને કહો. એની પાછળ એવી સમજ છે કે અત્યારે આ બંને વિકલ્પો મારી પાસે છે. હું કર્મ અનુષ્ઠાન પણ કરી શકું, કર્મનો ત્યાગ પણ કરી શકું, પણ મને ખબર નથી કે મારા માટે કયું વધારે ચઢિયાતું છે. એટલે આપ નક્કી કરીને કહો કે મારે કર્મ અનુષ્ઠાન કરવું, કર્મનો ત્યાગ કરવો. અર્જુન જે પ્રકારે સમજ્યો છે એ પ્રકારે આ પ્રશ્ન છે. શું કામ આટલી માથાકૂટ કરો છો? તમે શિવ ચલાવો, પણ માથાકૂટ કરવી પડે. અને મીમાંસા કહેવામાં આવે છે. આ પ્રકારની મીમાંસા એટલે વિશ્લેષણ કરવું પડે દરેકે દરેક વાક્યનું. આ શાસ્ત્રનું વાક્ય છે ને, એટલે આપણે એ પ્રકારે સમજવું જોઈએ જે શાસ્ત્ર આપણે ઈચ્છે, સમજવા ઈચ્છે એ પ્રકારે. આપણે અનુકૂળ એની સમજ લઈને આગળ વધીએ તો કદાચ આપણે ભૂલ ખાઈએ બેસીએ. એટલે આ તો આ પ્રમાણ છે. એટલે કે આ શબ્દ પ્રમાણ, શબ્દ પ્રમાણ એટલે શું છે? આ વાક્યો પ્રમાણ છે. અને તેથી પ્રમાણ કોને કહેવાય? આપણે જે અર્થમાં એમનો ઉપયોગ થયો છે એ અર્થમાં જ સમજવું જોઈએ. એટલે કયા અર્થમાં આ વાક્ય બોલાયું છે એનો નિશ્ચય ભાષ્યકાર કરવા માગે છે. બે સંભવિત અર્થ હોય તો ભાઈ કયો અર્થ શક્ય છે, વધારે અનુકૂળ છે, વધારે યોગ્ય છે? એટલા માટે કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન થયો છે એ નક્કી કરવા માંગે છે ભાષ્યકાર, જેથી આપણે એ અર્થમાં સમજી શકીએ. અને તો પછી આપણી સમજ શાસ્ત્ર પ્રમાણે હોય. એટલે ઘણીવાર જો સાદું દેખાય જેવું ન પણ હોય. એટલા માટે આ ચર્ચાનો અહીંયા ચર્ચાનો સંભવ થયો, ચર્ચાનો પ્રસંગ આવે. એટલે આ બંનેનો વિરોધ છે અને એક વ્યક્તિ એક સાથે ન કરી શકે. માટે વાંધો કયું થાય એ માટે આ પ્રશ્ન યોગ્ય છે. એટલે પ્રશ્ન અયોગ્ય ન અનુપન્ન, પ્રશ્ન અયોગ્ય નથી. આનો પ્રશ્ન જ અયોગ્ય છે એવું કહેવામાં આવ્યું. કર્મ સંન્યાસ અને કર્મ અનુષ્ઠાન બે ક્યાં એક માણસ કરી શકે? એક કરતાં બીજું ના થાય, બીજું કરતાં એક ના થાય. એટલે આવો પ્રશ્ન જન્મે જ કેમ? તો કે અર્જુનને જન્મી શકે એ માને છે કે મારી પાસે બંને વિકલ્પો છે
અને તેથી પૂછે છે કે બેમાંથી મારા વડે શું સારું છે. એટલે એક વસ્તુ પોતે આ પ્રકારનું ભાષ્યકારે આ અર્થઘટન કર્યું એના માટે એમણે કારણ આપવા પડે ને. એટલે કહે છે આગળ પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેનાપી પ્રષ્ટુ અભિપ્રાય એવમેવ ઇતિ ગમ્યતે. ચલો અર્જુનના પ્રશ્નનું આપણે વિશ્લેષણ કરીએ તો આ થાય ભગવાને જે ઉત્તર આપ્યો, ભગવાન ઉત્તર આપ્યો એમાં પણ ભગવાન આવી સમજ છે. ભગવાન અર્જુનને એવું સમજ્યો છે એવી ભગવાનની સમજ છે કે ભાઈ બે વિકલ્પ છે અને તેથી કહે છે કે પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેન આપી. પ્રતિવચન એટલે ઉત્તર. અર્જુને પ્રશ્ન કહ્યો, બે કયું ચડિયાતું છે નક્કી ના કહો, અને ભગવાને ઉત્તર આપે એ પરથી પણ આવું નક્કી થાય છે કે આવો જ અર્જુનનો પ્રશ્ન એટલે પ્રશ્ન કરનારનો અભિપ્રાય હતો કે જો ઉત્તર આપવામાં આવે ને તો હંમેશા પ્રશ્નો જ ઉત્તર આપવા કરતાં પણ પ્રશ્ન કરનારનો ઉત્તર આપવો જોઈએ. એટલે શું છે કે જ્યારે પ્રશ્ન થયો આપણી સમક્ષ પ્રશ્ન આવ્યો ત્યારે કોણ આ પ્રશ્ન પૂછે છે અને કઈ સમજથી પૂછે છે એ પ્રકારે ઉત્તર આપીએ તો એને ઉત્તર મળે. આપણે પ્રશ્નોનો એમને ઉત્તર આપીએ જાણે કે સિદ્ધાંત પ્રમાણે જે પ્રકારે એની સમજ ના હોય તો એને ઉત્તર મળે નહીં. કોઈ પ્રશ્ન કરે ને તો તે સીધો જવાબ આપવા પહેલાં સમજવું જોઈએ કે આ પ્રશ્ન કરનારની શું મૂંઝવણ છે, શું મૂંઝવણને કારણે આ પ્રશ્ન પૂછી રહ્યો છે, કયા પ્રકારના સંશયને કારણે પ્રશ્ન પૂછી રહ્યો છે. કોઈ સંશય છે, કોઈ મૂંઝવણ છે, કઈ વસ્તુ એને આ પ્રશ્ન કરવા પ્રેરે છે એ પહેલાં આપણે સમજીએ તો આપણે એ પ્રશ્ન કરનારનો ઉત્તર આપીએ. એને સમજીએ તો પ્રશ્નનો આપણે સિદ્ધાંતિક ઉત્તર આપીએ તો પેલાનો ઉત્તર મળે નહીં. સમજ પડે ને? આપણે પ્રશ્ન કરનારનો ઉત્તર આપવાનો છે. એટલે પ્રશ્નનો સીધો ઉત્તર એવી રીતે આપીએ જેથી પ્રશ્ન કરનારને એમાં એની જે મૂંઝવણ છે એ મૂંઝવણમાંથી મુક્ત થાય. એટલે આ બધી ચર્ચા છે કે અર્જુન જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે એનો શું અભિપ્રાય છે, એની શું મનની અંદર ગૂંચવણ છે કે શું એની સમસ્યા છે એ આપણે પહેલાં સમજવું પડે. પછી ભગવાન જે ઉત્તર આપે છે ને એ આપણે સમજી શકીએ. પહેલા ભાષ્યકાર કહે છે કે અર્જુનના પ્રશ્નથી પણ એવું લાગે છે કે એમ માને છે કે બંને વિકલ્પ મારી પાસે છે અને ભગવાનના પ્રશ્ન ઉત્તરનું નિરૂપણ કરીએ તો પણ આવો પ્રશ્ન કરતાનો અભિપ્રાય છે એવું લાગે છે. તો કહે છે કથમ સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરો તયોસ્તુ કર્મ સંન્યાસાદ કર્મયોગો વિશિષ્યતે. કેમ વચ્ચે એ લખ્યું કેમ નથી સમજ મળે, પણ આખું વાક્ય લખી શકાય હોત. ઇતિ પ્રતિવચનમ એતન્નિરૂપ્યમ. પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેનાપી પ્રશ્ન અભિપ્રાય એવં ગમ્યતે. ભગવાને ઉત્તર આપ્યો એ ઉત્તરનો આપણે અર્થ નિરૂપણ કરીએ તે પરથી પણ એમ લાગે છે કે પ્રશ્નનો અર્જુનનો આવો અભિપ્રાય હશે. એટલે ભગવાન જે ઉત્તર આપે છે અર્જુનને ઉત્તર આપે છે, અર્જુનના મનમાં જે સમજ છે એને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે છે. એટલે ભગવાનના ઉત્તર પરથી પણ આપણે નક્કી કરી શકીએ કે અર્જુનની આ પ્રકારની સમજ છે કે એની પાસે બંને વિકલ્પ છે, કર્મ સંન્યાસ અને કર્મ અનુષ્ઠાન. અને તેથી આવો પ્રશ્ન પૂછે છે અને એવું ભગવાનના ઉત્તર પરથી પણ આપણે એવું સમજી શકીએ છીએ. કથમ સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરો. ભગવાન ઉત્તર આપે છે. અર્જુને પ્રશ્ન કર્યો સંન્યાસમ કર્મણામ કૃષ્ણ
પુનર્યોગમ ચ શંસસી યચ્છ્રે એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. પહેલો શ્લોક. શ્રી ભગવાન વાચ સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસકર ઉભૌ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. બીજો શ્લોક. ભગવાન કહે છે કર્મયોગ અને કર્મ સંન્યાસ બંનેથી મોક્ષ પ્રાપ્ત થાય. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કર ઉભૌ. નિશ્રેયસ એટલે મોક્ષ. તો કે સંન્યાસ અને કર્મ બંને મોક્ષના સાધનો છે. તો તયોસ્તુ કર્મ સંન્યાસાત પણ એ બંનેમાં સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. એ વાક્ય પણ જરા બહુ વિલક્ષણ છે. મીન્સ કર્મયોગ કર્મ સંન્યાસ કરતા ચડિયાતો કેવી રીતે? એવી રીતે કે અર્જુન માટે એ વાક્ય બધા લોકોનો ઉદ્દેશ નથી કહેવામાં આવ્યું, પણ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષની પ્રાપ્તિના સાધન તો છે, પણ એ બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. કોને માટે? અર્જુન માટે. આ વાક્ય બધાય સાધકોનો ઉદ્દેશ નથી કહેવામાં આવ્યું, આ વાક્ય અર્જુનનો ઉદ્દેશને કહેવામાં આવ્યું છે. એ જોઈએ પછી આપણે પછી અર્જુનનો શું પ્રશ્ન હશે એ પણ નિર્ણય થઈ શકે. એટલે પ્રતિવચન વાક્યાર્થ ભગવાન જ ઉત્તર આપ્યો કે ભાઈ કર્મ સંન્યાસ કર્મયોગ બંનેથી મોક્ષ પ્રાપ્ત થાય, પણ બેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. આ બેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો. આવું ક્યાંથી લાવે? કર્મ સંન્યાસ કરતા કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે, પરંતુ એ બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. એ અર્જુન માટે. અર્જુન જે પ્રકારની પરિપક્વતા ધરાવે છે, અર્જુન જે પ્રકારની મનસ્થિતિ ધરાવે છે, હજી એને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે, હજી રાગદ્વેષથી મુક્ત થવાનું છે. અને તેથી આવા રાગદ્વેષ મનમાં હોય અને આપણે કર્મનો ત્યાગ કરીએ તો આપણે ઉભય ભ્રષ્ટ થઈ જઈએ, એ પોતે જ કહેશે. એટલે અર્જુનને ધ્યાનમાં રાખીને કહે છે કે કારણ કે અર્જુનમાં હજી રાગદ્વેષ છે, પણ એને માટે કર્મયોગ કરતા કર્મ સંન્યાસ ચડિયાતો છે, દુનિયા માટે નહીં. આ દર્દીને શું થયું છે એને ધ્યાનમાં રાખીને ભાઈ વહીને આપે ને, તારે માટે આના કરતાં આ સારું, તું રાબ પી ભાઈ, શીરા કરતા રાબ સારી. પેલો હટ્ટો કટ્ટો એને એવું ના કહેવાય, તારે માટે શીરો સારો. એટલે કયો અધિકારી છે એને ધ્યાનમાં રાખીને આ એનો ઉકેલ આપવામાં આવે છે. તે એટલે કારણ કે આ ઉત્તર જે ભગવાન આપ્યો એ બધાને લાગુ પડતો નથી, એ માત્ર અર્જુનને જ લાગુ પડે છે. ભગવાન શું કહે છે? સંન્યાસ બીજા શ્લોકમાં કર્મયોગશ્ચ નિશ્રેયસકર ઉભૌ. કે ભાઈ કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પરંતુ એ બેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. આખી દુનિયા જાણે છે કે કર્મયોગ પહેલું પગથિયું છે, કર્મ સંન્યાસ બીજું પગથિયું છે. એટલે પહેલું પગથિયું બીજા પગથિયા કરતાં ઊંચું છે એવું કોણ કહે? પણ પેલો કહે છે ઊંચું હોય એ જ લઉં હું તો. ઘણા લોકો એમ જે શ્રેષ્ઠ હોય જ હું તો કરું, તો પછી આ કર્મ યોગ વધારે ચડિયાતો છે. એટલે એની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર આપવામાં આવે. હું તો જે ચડિયાતો એ જ કરું, તો એટલે આ ચડિયાતું છે. શું? કર્મયોગ ચડિયાતો છે. કોને માટે? અર્જુન માટે, નોટ દુનિયા માટે નહીં. એટલે આ આવું હોવાને કારણે ભાષ્યકારના આટલી ચર્ચા કરી. ભગવાન આવું કેમ કહ્યું? કર્મયોગ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, એ વાત તો બરાબર નથી. કર્મયોગ પહેલું પગથિયું છે, કર્મ સંન્યાસ બીજું પગથિયું છે. એટલે બીજું પગથિયું પહેલાં પગથિયા ઊંચું હોય. કોને માટે? જે એટલું કૂદવા તૈયાર છે એને માટે. પછી પહેલો પગથિયું માળ ચડી છે કે એમ હોય, એને કહેવામાં આવે કે બીજું પગથિયું ચડિયાતું છે, તો બિચારો પડવાનો જ છે. તે પ્રકારે જે કર્મ સંન્યાસ માટે તૈયાર નથી. કોણ કર્મનો સંન્યાસ લઈ શકે? બધા કહે છે જે રાગ દ્વેષથી મુક્ત થયો છે, જેની કોઈ જરૂરિયાતો નથી, જેની કોઈ માગણી નથી,
એની કોઈ ઈચ્છાઓ નથી, બધી માગણીઓની ઈચ્છાઓ અંદર રાખી રહી હોય, પછી પાછું કર્મ સંન્યાસ લઈએ તો આપણે ઉભય ભ્રષ્ટ થઈ જઈએ. અંદર ઈચ્છા છે કે ભાઈ મને આ વસ્તુ મળે જ સારું, કોઈક મને ફિલ્મ જોવા લઈ જાય જ સારું, ધારો કે, પણ બહાર કહી ના શકીએ. એટલે શું થાય, આમાં ઉભય ભ્રષ્ટ થાય. અંદર ઈચ્છા છે અને ઈચ્છાને પૂરું સાધન તો છોડી દીધું એને. તું પહેલાં તું ગૃહસ્થ આશ્રમમાં રહ્યો તો બધું કરી શક્યા હોત, એ છોડી દીધું, સંન્યાસી બન્યો. હવે એને પેલી ઈચ્છા છે કે મારે રેસ્ટોરન્ટમાં ખાવું જોઈએ પેલું, તો એ તો ના થાય હવે. એટલે ભગવાન એવું કહી રહ્યા છે કે હવે, એટલે અર્જુન આ પ્રકારે કરવા માંગે છે કે એને કર્મ સંન્યાસ માટે આકર્ષણ હોય, ધારો કે, તો ભગવાન કહી રહ્યા છે કે તારે માટે કર્મયોગ ચડિયાતો છે, દુનિયા માટે નહીં, તારે માટે. હવે ભગવાને આવું કેમ કહ્યું કે કર્મયોગ કર્મ સંન્યાસ કદાચ ચડિયાતો છે? તો એ રીતે ભાષ્યકાર કહેવા માંગે છે કે માત્ર અર્જુનને જ આ લાગુ પડે છે, બધાને લાગુ પડતું નથી. ભાઈ કેમ અર્જુનને લાગુ પડે છે? જે બધાને લાગુ ના પડતો ને અર્જુનને જ કેમ લાગુ પડે છે? તો અર્જુનને કયા પ્રકારની સ્થિતિ છે એનું વર્ણન કરે છે, એનું અહીંયા આગળ વિશ્લેષણ કરે છે કે અર્જુનના મનની કયા પ્રકારની સ્થિતિ છે. વિશ્લેષણ કર્યા પછી કહે છે કે અર્જુન મારા અભિપ્રાય બરાબર છે, આ ઉપદેશ બરાબર છે, એને માટે આટલી લાંબી બધી પ્રસ્તાવના થઈ. પ્રતિવચન વાક્યાર્થ નિરૂપણેનાપી પ્રશ્ન અભિપ્રાય એવમેવ ઇતિ ગમ્યતે. અર્જુનના મનમાં શું સમજે છે એના વાક્યથી પણ નક્કી થાય, અને ભગવાન ઉત્તર આપ્યો ને એ પરથી પણ નક્કી થાય. એટલે ભાષ્યકાર કહે છે કે ભગવાને અર્જુનને જે ઉત્તર આપ્યો એ પરથી પણ અર્જુન શી સમજે છે એ નક્કી થાય છે. સમજ સાચી ખોટી જે હોય તે, પણ અર્જુન શું સમજે છે એ ભગવાન સમજ્યા છે. એ ભગવાન ઉત્તર પરથી પણ અર્જુનની સમજ શું છે એ નક્કી થાય, અર્જુનના પ્રશ્ન પરથી અને ભગવાનના ઉત્તર પરથી. કથમ સંન્યાસ કર્મયોગો વાંચી ગયા નિશ્રેયસ કરો તયોસ્તુ કર્મ સંન્યાસાદ કર્મયોગો વિશિષ્યતે ઇતિ પ્રતિવચનમ. સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરો, ભગવાન કહે છે આ બધું અર્જુનને કહે છે. કર્મ સંન્યાસ મોક્ષનું સાધન, કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે. સંન્યાસ એટલે સંન્યાસ કર્મયોગસ્ય કર્મયોગસ્ય નિશ્રેયસ કરાવો બે. તો સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરાવું તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. આ બંને મોક્ષના સાધન છે, પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. એ કોને માટે છે? અર્જુન માટે છે. એટલે ભગવાન અર્જુનના ઉત્તર આપે છે. એટલે બધા ગમે તે માણસ આ લઈને ના કહી શકે. એટલા માટે ભાષ્યકાર આમ તો ગીતાના વાક્યો ગમે તે લઈને કહી શકે, એ ઉપદેશ બધાએ માટે છે. પણ આ વાક્ય એવું છે કે જે બધા માટે નથી, જે અર્જુન માટે છે, કે અર્જુન જેવી સ્થિતિ ધરાવનાર એને માટે છે. એટલા માટે આ વાક્યનું આટલું વિશ્લેષણ કરવામાં આવે છે. સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરો. બે સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે, પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. એથી પ્રતિવચનમ એ ભગવાનનો ઉત્તર છે. એતન્નિરૂપ્યમ કિમ અનેન આત્મવિત્કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ નિશ્રેયસરત્વમ પ્રયોજનમ ઉક્ત્વા તયોઃ એવ કુતશ્ચિદ વિશેષાત કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. આહોસ્વિત અનાત્મવિત્કર્તૃકયોઃ
સંન્યાસ કર્મયોગયોઃ તદ ઉભયમ ઉચ્યતે ઇતિ. હવે ભગવાન ભગવાન ઉત્તરો ડિપ્લોમેટિકલી આપે છે ને ટૂંકમાં. એ સમજવાની નહીં સમજી તો પછી ગૂંચવાડો થાય એટલા માટે આ થયું બધું. ભાઈ સીધે તું કર્મ કર ને બાપા એવું સીધું કહ્યું હોત તો બરાબર છે. કારણ કે ભગવદ્ ગીતા ગ્રંથ છે અને એ શાસ્ત્ર છે અને એટલે બીજા બધા પણ આમાંથી સમજ પ્રાપ્ત કરી શકે. અર્જુનનો ઉદ્દેશ્યને કહેવામાં આવ્યું પણ સાધક માત્રનો ઉદ્દેશ્યને પણ કહેવામાં આવે છે. એટલે તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે પ્રતિવચનમ. એ ભગવાન ઉત્તર આપ્યો કે ભાઈ કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને મોક્ષના સાધન છે, પણ બેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. એ તો નિરૂપ્યમ, તો પછી નિરૂપણ કરવું પડે. કેમ? અને એના આત્મવિત કર્તૃકયો સંન્યાસ કર્મયોગો નિશ્રેયસકરત્વમ. ભગવાન જ્યારે એમ કહે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે, એ આત્મજ્ઞાની માટે કહે છે. તયોઃ એવ કુતશ્ચિત વિશેષાત કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને સાધન છે, પણ કોઈ કશું કર્મયોગમાં વિશેષ છે એ માટે સંન્યાસ કરતા યોગ ચડિયાતો છે. આહોસ્વિત અનાત્મિત કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ તદ ઉભયમ ઉચ્યતે ઇતિ. એટલે આત્મજ્ઞાની માટે કહે છે કે અનાત્મજ્ઞાની, એટલે આત્મજ્ઞાની નથી, અજ્ઞાની માટે ભગવાન કહે છે કે કર્મયોગ કરતા કર્મ સંન્યાસ ચડિયાતો છે, કે આત્મજ્ઞાની માટે કહે છે. થોડો ગૂંચવાઈ ગયો આ સાંભળના કે આહો અનાત્મવિદ કર્તૃકયો અનાત્મ જ્ઞાની માટે કહે છે કર્મયોગ કરતા કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, કે આત્મજ્ઞાની માટે કહે છે. એટલે આ કહ્યું ને એ પેલું સમજી ના શકાય કે શું કહેવા માગે છે. એટલે કહે છે કિંચ અતઃ, એટલે કે શું ફેર પડે છે. કિંચ એટલે એમાં શું આ આત્મજ્ઞાની માટે ઉદ્દેશ્યને કહ્યું કે અનાત્મ જ્ઞાની માટે એમાં ફેર શું પડે છે. આ પ્રકારે ધીમે ધીમે તમે એને દોરો છો. આપણે જે શ્રોતા છે એને આપણે દોરીએ છીએ કે એને શું સમજવાનું છે. યદિ અનાત્મિત કર્તૃકયોઃ યદિ આત્મવિત કર્તૃકયોઃ કર્મ સંન્યાસ કર્મયોગયોઃ નિશ્રેયસકત્વમ તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. યદિ વા અનાત્મવિત કર્તૃકયોઃ સંન્યાસ કર્મયોગયોઃ તદ ઉભયમ ઉચ્યતે ઇતિ. આ તો ઘરે જઈને 2-4-5 વાર વાંચવું પડશે અને જરા સમય વિચારવું પડશે. ચાલો આત્મજ્ઞાની માટે હોય કે અનાત્મજ્ઞાની માટે ફેર શીન છે. કિંચ હતા શું ફેર પડે છે કહે છે કે યદિ આત્મવિત કર્તૃકયોઃ કર્મ સંન્યાસ કર્મયોગયોઃ, આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કર્મયોગ એ પ્રકારનો વિકલ્પ હોય તો પછી એનું નિશ્રેયસકરત્વમ, એને માટે કહેવામાં આવ્યું કે તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે એવું આત્મજ્ઞાનીને ઉદ્દેશને કહેવામાં આવ્યું. યદિ વા
અનાત્મિત કર્તૃકયો સંન્યાસ કર્મયોગયો તદુભય ઉચ્યતે. જ્યારે ભગવાન કહે છે કે ભાઈ કર્મયોગ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, ત્યારે એ આત્મજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહે છે કે અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહે છે. એટલે આ પ્રકારે આપણી પાસે વિચાર કરાવડાવે છે, જેથી આપણી બુદ્ધિ સૂક્ષ્મ થાય ને આપણે આ બધી વસ્તુ ધીમે ધીમે કારણ કે આ તો શાસ્ત્ર છે અને એના ઉપદેશના આપણે જે અર્થ છે એ સમજવો જ પડે. એટલા માટે આટલી લાંબી ચર્ચા કરે છે કે ભગવાન કહે છે કે તયોસ્તુ કર્મ. તમારે આ શ્લોક જરા જોજો, યાદ રાખજો, કારણ કે આ ચર્ચા એ શ્લોક પર આધારિત છે, બીજા શ્લોક પર. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. આ બેમાંથી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. આ બે કયા? તો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટમ ઉચ્યતે. એ યદિ વા અનાત્મવિદ કર્તૃકયો કે આત્મવિદ, આત્મજ્ઞાની માટે કહેવામાં આવે છે કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, કે અજ્ઞાની માટે કહેવામાં આવે છે સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. આ પ્રકારે આ પ્રશ્ન જે થયો, તો જેનો ઉત્તર ભગવાન આ પ્રકાર આપ્યો, એનો શું આપણે અર્થ કરવો એ પછી શરૂ આવતો તરત એને જવાબ. આ શ્લોકની વ્યાખ્યા છે બધી. આ બીજો અર્જુનનો પ્રશ્ન અને ભગવાનનો ઉત્તર, એની અત્યારે લાંબી વ્યાખ્યા અત્યારે જ કરવામાં આવે છે, કારણ કે કઈ વસ્તુઓથી આ અર્જુન પ્રશ્ન કરવા પ્રેરાયો અને શેને ધ્યાનમાં રાખીને ભગવાન ઉત્તર આપે છે, આ વસ્તુ અહીંયા આગળ ચર્ચા કરે છે. આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.